ઉતરી ગઈ. વરસાદ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અને પેલા ધૂળ જેવી આવી હતી ને વાત જ ન પૂછો. આવું ક્યારે બગાડી નાખ્યા છે. હેલો ફેમિલી, કેમ છો બધાય? વરસાદ જેવું વાતાવરણ છે ચારે બાજુ તમે જોવો. અને અમુક જગ્યાએ વરસાદ પડ્યો છે. તમારા ઇલાકામાં માવઠું થયું છે કે નહીં કમેન્ટ કરી નાખજો. હવે પણ વેર નહીં, હવે પૂરી થઈ ગયું છે. આપણા દરિયામાં બાજુમાં દરિયામાં પાણી પણ આવવા માંડ્યું છે અને વરસાદ જેવું ફૂલ વાતાવરણ છે તારે જો. હવે ક્યાં વરસાદ પડ્યો નહીં કોમેન્ટ કરી નાખજો, કેમ કે આપણને હજી માહિતી નથી ક્યાં વરસાદ પડ્યો છે. અને વ્લોગ ચાલુ કર્યો આપણે બપોર પછી. બસ હવે વેર આવવાનો ટાઈમ થઈ જ ગયો છે. હમણાં ફટાફટ વેર આવી જશે. દિવસના ઓછા પાણી આવે, રાતના બહુ પાણી આવે છે. જ્યારે વેર આવે ને ત્યાં જ વરસાદ જોર કરે છે. જો હવે હાલ બાજુ સીવ છે અંધારું ચાલુ જ છે. હવે શું થાય સાચી તો બ્લોગમાં વહીને રહેજો. અને આજુબાજુમાં ક્યાં વરસાદ પડ્યો તો એ ગામનું નામ કોમેન્ટ કરી નાખજો. મેં તમને જે વાત કરી ને કે હમણાં થોડીક પણ વેર આવશે તો વેર આવી ગઈ છે. જુઓ તમે, દરિયામાં પાણી આવવાનું ચાલુ થઈ ગયા છે. આપણે કાંઈ કામ નથી, કેમ કે આપણે 2 દિવસ ગાડી આવશે જેવા તમને ઢગલા દેખાય ભરવાના છે. આપણી ચેનલમાં ગાડીનો બ્લોગ આવી જશે. તો નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે મીઠાઈ વિશે તમામ જાણકારી આપણા બ્લોગમાં મળશે. હાલો કેટલીક આવે છે તમને દેખાડું વર્તી ગઈ છે વરે. તો આપણે અત્યારે આવેલા છીએ બાજુના કારખાનામાં, જે સામે દેખાય કારખાનામાં આવેલા છીએ આપણે. કેમ કે અહીંયા વારવાનું ચાલુ છે. ત્યારબાદ ચક્કર મારી આવી. આપણું બ્લેક ટાર્જન પડ્યું છે. આપણું બ્લેક ટાર્જન ચાલુ કરીને ભાગી એલ બાજુ સીધા આવતારી આપણી જગ્યાએ જ્યાં વારવાનું ચાલુ તમને બતાવું. જો અત્યારે અહીંયા વારવાનું ચાલુ છે અને જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું અત્યારથી. તો બ્લોગમાં બન્યા જાઓ ને તમારા આજુબાજુમાં ક્યાંય વરસાદ પડ્યો તો કોમેન્ટ કરી દેજો. આપણે પાવડો લેવા આવ્યા હતા અહીંયા. જો અહીંયા આપણે પાવડો લેવા આવ્યા હતા. આપણા પાવડા લઈ આવ્યા હતા કારખાનામાં. અહીંયાથી જ્યાં પેપર કામ ચાલુ હતું તો આપણે પાવડો લઈ જવાનો છે. આવા કંઈક સાપ રહે જુઓ. આપણે એક પાવડો લઈ લઈએ અત્યારે વ્યાજે પાછા, કેમ કે આપણે હવે નાખવાનો આ પાવડો કાઢીને મોટા પાવડા નાખવાના છે. આપણે અહીંયા પાવડો કારખાનામાં આવતા રહ્યા, પણ વરસાદ તમે જો બહુ અંધારી ગયો છે અને સંભાવના છે કે ભાવનગરમાં છૂટાછવાયા વરસાદ પડે, છૂટાછવાયા છાંટા પડે. કેમ કે વેરનું જોર છે ને આ કારણે વરસાદનું જોર વધે છે. બ્લોગમાં બન્યા જો તમને હું કહીશ કે વરસાદ થયો તો કે નતો થયો. અને તમારા આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પણ વરસાદ પડ્યો હોય તો કોમેન્ટ કરી દેજો કયા વિસ્તારમાં કેટલા ઇંચ વરસાદ પડ્યો. જેવો તમને દેખાતું હશે આ બધા ડોર છે, આ બધું દેખાય. અત્યારે મિત્રો ફૂલ વાવાઝોડા જેવી આગાહી થઈ ગઈ. તમે જુઓ કાંઈ દેખાતું નહીં, ફૂલ પવન અને ધૂળ છે નકરી. તમે જોવો અત્યારે એટલો કોણ લાગે છે વાત જ ન પૂછો તમે. તો આપણા બ્લોકમાં તમને આપણા બ્લોકમાં બની રહ્યો તમે જોવો અત્યારે કાંઈ દેખાતું નહીં બાજુમાં કાંઈ એટલે કાંઈ તમે જુઓ એટલું ધૂળ એટલો પવન છે વાત જ ન પૂછો. મારો અવાજ ઓછો પણ નહીં થતો. હાલ બાજુ તો બ્લોકમાં બની રહેજો.
થઈ ગયો છે મિત્રો, તમે જુઓ, તમે દેખાતું હશે વરસાદ ચાલુ થઈ ગયો છે અને સાપ વેરે ઉતરી ગઈ, વરસાદ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અને પેલા ધૂળ જેવી આવી હતી ને વાત જ ન પૂછો, આવું ક્યારે બગાડી નાખ્યા છે. તમને અપડેટ દેતો રહીશ તમને જે શું થાય છે આગળ. જોતા ત્યાં હૌસી ડાટા નીકળ્યા અમારે તો અત્યારે આપણે જે પવન તો હજી એવો ને એવો જ છે, પણ વીજળી થાય છે. તમે જુઓ વરસાદના છાંટા પડ્યા છે, પટ પલાળી નાખ્યા છે અને આજે કોરા ગયા હતા ને બહુ નુકસાન આવ્યું છે અને પવન હજી એવો ને એવો છે. અને બાકી તમે જો વીજળી થતી હતી ને છાંટા સારા એવા પડી ગયા છે. તો સવારે તમને તમામ અપડેટ દઈશ, વીજળી તમામ થાય છે.